આપણે પણ બધા સાથે મળીને એકબીજાની તકલીફો હોય, એ સમસ્યા હોય, એને સમજવાનો પ્રયત્ન કરીએ અને એકબીજા સાથે મળીને કંઈ પણ આજે દરેક જગ્યા ઉપર મેજોરિટી જોવાય છે, એમાં રાજકારણમાં ખાસ તો શું આપણી બી એક રાજકારણમાં મેજોરિટી એક આગળ વધીને આપણા ભાઈઓ કંઈક કરે તો આપણું પણ કંઈક સમાજનું ઉજ્જવળ થાય. એટલા માટે આપણે એક થવું જરૂરી છે. બીજો કોઈ સ્વાર્થ નથી. સ્વાર્થ એક જ છે કે આપણે બધાને મળવું છે. મળવા માટે આવ્યા છે તો એ ક્રિકેટ દ્વારા આપણને એ પણ ખબર હોવી જોઈએ ભાઈઓને કે ક્રિકેટનું આયોજન એટલે શરૂઆત જ ક્રિકેટ ખંભાતમાંથી થઈ છે, એનો ઇતિહાસ છે. શરૂઆત ક્રિકેટમાં જો શરૂઆત થયો તો એ ખંભાતથી થયેલી છે અને એ ખંભાત આજે આપણે અહીં મળીએ છીએ. ઘણી બધી વાતો છે પણ અમારે તમારી પાસેથી થોડી લેવી છે. ક્યારેક ક્યારેક આપણે સતત મળતા રહીશું, ત્યારે વાતો કરતા રહીશું, પરંતુ આપણો જે સમાજ છે ખૂબ મહેનતુ છે, ખૂબ મહેનતુ અને ખૂબ મહેનત કરવાવાળો છે અને ભગવત કાર્યમાં પણ સતત અહીં સ્વાધ્યાય કાર્ય ચાલે છે, સ્વામિનારાયણ સંપ્રદાયનું પણ સરસ કાર્ય ચાલે છે, બાબા દાદા ભગવાનનું પણ કાર્ય ચાલે છે. બધા જ કાર્ય ધાર્મિક કાર્ય સાથે બધા જોડાયેલા છે અને કુટેવોથી ધીરે ધીરે દૂર થયેલા છે. નહીં તો બધાને આપણને ખબર છે કે આપણો તમે ખાઓ પીઓ અને મજા કરો, રાત પર એટલે લડ્યા કરો. અંતરનાથ પિક્ચર હતું, એમાં આપણને ઇતિહાસ બતાવજો. ગોખલાના ભાઈઓને કદાચ જોયું હશે, જાફરાબાદના ભાઈઓ, વણાકપાણાના ભાઈઓને ખબર હશે આ ઇતિહાસ કે અંતરનાથ પિક્ચર બનાવ્યું, એમાં આપણો સમાજ કેવો હતો, અંધશ્રદ્ધાથી ભરેલો, પ્રેમથી ભરેલો. અને આજે એ ઘરની પત્ની લક્ષ્મી બની છે અને આજના બાળકો ભગવાનને યાદ કરીને ઉઠે છે, ભગવાનને યાદ કરીને જમે છે, ભગવાનને યાદ કરીને ઊંઘે છે. એટલા માટે જ આપણા ખાસ કરીને જે મહેમાન પણ આવે બીજી રીતે મદદ નહીં પણ સાથે થઈને ઉભા રહેજો. એટલા માટે અમારો પ્રયત્ન છે. અમારે બીજું કાંઈ નહીં, બધા સાથે મળીને એક જ પિતાના સંતાન થઈને આપણે પણ બધા એક બની એના માટેનો આ એકતા કપ ટુર્નામેન્ટનું આયોજન છે. તો લોકોએ જે યુવાનો કરી છે એને ખૂબ ખૂબ વંદન કરું છું. એટલું જ નહીં, એકતા કપને સપોર્ટ અને સહયોગ આપનાર તન મન અને ધનથી જે યુવાનો, જે બહેનો, જે બાળકોએ કર્યું છે ને, હું બધાનું આ શબ્દથી સ્વાગત કરું છું કે તમારા વગર એકતા કપનું આયોજન બિલકુલ મુમકિન નહીં. માટે એટલા માટે આજે એ યુવાનોને હું નમસ્કાર કરું છું.